પ્રધાનમંત્રી મોદી વીરભદ્ર મંદિરમાં કરી છે પૂજા અર્ચના। લેપાક્ષી મંદિરમાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી છે। માતાજીને નમન થયા છે, નતમસ્તક થયા છે। તો માતાજીની આરતી, પૂજા, દર્શનનો લાભ લઈ રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી। આંધ્રપ્રદેશના તેઓ પ્રવાસે છે અને माताजी आरती उतारी। प्रधानमंत्री नरेंद्र मोदी आंध्र प्रदेश के लेपाक्षी में वीरभद्र स्वामी मंदिर में पूजा अर्चना करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी का इस वीरभद्र स्वामी मंदिर का ये दौरा, जहां प्रधानमंत्री ने पूजा अर्चना भी की, जहां प्रधानमंत्री ने भजन भी सुने और पपेट्स के माध्यम से जटायु कथा का मंचन भी देखा। प्रधानमंत्री का मंदिर का ये दौरा, जो इस प्राचीन मंदिर का ये दौरा कई आयाम अपने आप में समेटे हुए है और जिन्होंने रंगनाथ रामायण प्रधानमंत्री के समक्ष प्रस्तुत की, उन्हें सम्मानित कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। प्रधानमंत्री ने आज इस मंदिर में पूजा अर्चना के साथ ही भजन भी सुने और साथ ही रंगनाथ रामायण भी। ये कलाकार जिन्होंने कर्नाटक संगीत शैली में राम भजन प्रधानमंत्री के समक्ष प्रस्तुत किए, विभिन्न कलाकार और ये जिन्होंने पपेट्री, जो पारंपरिक पपेट शैली है जिसे तोलू बोमलत्ता कहा जाता है, ये आंध्र प्रदेश की विलुप्त प्राय शैली जिसमें मंचन किया गया जटायु कथा का। और અને વાત કરીશું માંડલમાં અંધાપા કાંડની। માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઈ છે। આંખોમાં દેખાતું ન હોવાની દર્દીઓની ફરિયાદ છે। ન્યૂઝ 18ની ટીમ પણ પહોંચી છે માંડલની હોસ્પિટલ। મોતિયાના ઓપરેશન બાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે ન્યૂઝ 18 ગુજરાતીએ। મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થઈ, આંખોએ દેખાતું બંધ થઈ ગયું તે પ્રકારની ફરિયાદો પણ સામે આવી છે દર્દીઓની। કેટલાક દર્દીઓને અમદાવાદ પર રિફર કરવામાં આવ્યા છે। તો તમામે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમને દેખાતું નથી તે પ્રકારની ફરિયાદ દર્દીઓએ કરી છે। તો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે જેની ઘોર બેદરકારી સામે આવી। ક્યારે આવી ઘટના બની નથી એમ, અને આ કયા વાયરસના કારણે ઉત્પન્ન થયું એ ડૉક્ટરે હજુ આપણે અમદાવાદની DHO વિભાગની ટીમ આવી છે, ઇન્વેસ્ટિગેશન કરે છે। શું રિપોર્ટ આવે છે એના પછી ખબર પડે એમ। કોઈ વાયરસ ફેલાઈ ગયો હોય। ડૉક્ટર કોણ હતા જે ઓપરેશન કર્યું? એ જયમીનભાઈ પંડ્યા કરીને છે અને એ ખૂબ અનુભવી છે, 25-30 હજાર ઓપરેશન કરી ચૂકેલા છે। તો હજી કંઈ કારણ ખબર નથી પડી? ના, એ હજુ તપાસનો વિષય છે। અમદાવાદના વિરમ ગામમાં આવેલ માંડલમાં જે ઓપરેશન કરવામાં આવ્યું હતું આંખનું મોતિયાનું, ત્યારબાદ જે લોકોની ફરિયાદ આવી રહી છે કે ઓછું દેખાઈ રહ્યું છે અથવા દેખાવાનું બંધ થઈ ગયું છે, આ તમામ જે ઘટનાક્રમ છે 10 તારીખથી શરૂ થાય છે। 10 તારીખે ઓપરેશન થયું હતું, ત્યારબાદ 17 થી 18 લોકોને આ પ્રકારની ફરિયાદો જે છે તે ઊભી થઈ છે। પરંતુ ટીમ જે છે, સરકારી ટીમ, એ 100 લોકો જે ઓપરેશન છેલ્લા થોડાક મહિનામાં થયા છે એ તમામની તપાસ કરશે અને શું તકલીફો છે અને કયા કારણોસર પ્રકારની ઘટના બની છે તે તમામ વસ્તુઓનું જાણકારી લેશે। મારી શું નામ છે આપનું? अच्छा, ऑपरेशन करे? हाँ, ऑपरेशन करे। एक आंख तो कशी નથી દેખાતું? आंख तो जती रहेली। તમે એમના ઘરેથી જો? હા, એમના ઘરે તકલીફ થઈ? ક્યારથી તકલીફ થઈ છે? આ 10 તારીખથી બધા ઓપરેશન કર્યા પછી સારું કોઈ ધબોધબ થઈ ગયું। ઓકે, હા, મારા હાથ રોટલા ખાઈને ઘડી નાતા હતા, એ બંધ થઈ ગયું। ઓકે, બીજું કોઈ કરનારું છે જ નહીં। ક્યાંથી આવો છો? આદરેના આજે ના 10 તારીખે ઓપરેશન કર્યા પછી તકલીફ શું? બધું પાસે બન્યું તો આમાંથી કોઈ તકલીફ નહીં, કાશે રોટલા કરી નાખી દીધી બચારી, એ બંધ થઈ ગયું।
હવે તો ઘણી દીકપુર ગઈ છે મને એ જ વિચાર કરું. બિલકુલ બીજા પણ અનેક લોકો છે અને તમામ લોકોની તકલીફ છે, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. આપ ક્યાંથી આવ્યો છો બેન? જૂના પાતર. હા? જૂના પાતર. ઓકે, અને શું નામ છે આપનું? જનકબેન. એટલે ક્યારે ઓપરેશન કરે, શું તકલીફ ઊભી થઈ છે? 10 તારીખે ઓપરેશન કર્યું. ઘરે જઈને 2 દાડા દેખાણું, ત્રીજા દાડે ના દેખાણું. ઓપરેશન સમયે કોઈ તકલીફ ઊભી થઈ હતી? શનિવારે આયા તે તાણે પછી ઓપરેશન કર્યું તે પછી ના દેખાણું. ઓકે, ગમે તે કરો અમારી આંખ હાજી કરી નાખો. બિલકુલ. તો એમને આંખ સારી, કેમ કે આંખ એવી વસ્તુ છે કે લોકોને જરૂરિયાતની વસ્તુ છે, જેના કારણે તકલીફો જે છે ઊભી થતી હોય છે. આપનું બી ઓપરેશન કરાયું હતું? ઓકે, શું તકલીફ થઈ રહી છે અત્યારે? આંખની આ દેખાતું નહીં સાહેબ. નથી દેખાતું. ક્યાંથી આવ્યો છો? આ માંડલ લાગી. માંડલ. ક્યારે ઓપરેશન કરાયું હતું? 10 તારીખ 10 તારીખે કરાયું હતું. ડોક્ટરની ટીમ અહીંયા આવી પૂછપરછ કરી છે કંઈ? કઈ આવી ગયા સાહેબ, તપાસ કરી પણ 3 વખત કરી પણ દેખાતું નહીં, ભારતા નહીં સાહેબ. આપને બી એક આંખ દેખાતું નથી માં? ના કઈ આંખમાં તકલીફ છે આપને? આ રહી. આ જ આંખમાં તકલીફ. 10 તારીખે જ ઓપરેશન કરેલું? હા, અને આ રીત પહેલા કર્યું હતું પણ આમાં ઝાંખું દેખાય, આમાં ચોખ્ખું નહીં બતાતું. ઓકે, બિલકુલ. તો બીજા પણ લોકો છે, ક્યાંક ને ક્યાંક જે રીતે તકલીફ છે આંખની, અને સરકારી જે ટીમ છે તે અહીંયા આવી ચૂકી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક મદદ મળે એ પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ લોકો જે છે એ લોકો ક્યાંક ને ક્યાંક આંખોમાં જે દેખાવાની અથવા અંધાપાની જે વાત છે તે સામે આવી રહી છે. આપના પર ઘરેથી ઓપરેશન કરાયું છે? જી. અચ્છા, શું તકલીફ છે, ક્યારે તકલીફ ઊભી થઈ? 10 તારીખે ઓપરેશન કરાયું, શનિવારે દેખાડવા માટે લાયા, શનિવારે રજા આપી દીધી, શનિવારે ઘેર લઈ ગયા, રવિવારે સાંજે દુખાવો અનંત દુખાવો ઉપડ્યો. ડૉક્ટરે 2 જ ગોળી આપેલી, 2 ગોળી આલી, 1 ગોળી કરાઈ, દુખાવો શાંત થઈ ગયો, બીજી ગોળી કરાઈ, દુખાવો શાંત થઈ ગયો, ત્રીજી ગોળી હતી નહીં. એટલે રાત્રે સાહેબને ફોન કર્યો, સાહેબનો કોન્ટેક્ટ નંબર લીધો, કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો, અમદાવાદ ફોન કર્યો, અમદાવાદ ડૉક્ટરે ટીપા લખી આલ્યા કે આ ટીપા નાખો તમને મટી જાય, પણ કોઈ રાહત થઈ નહીં. પાણી આંખમાં નાખવાનું ચાલુ થઈ ગયું. પાણી આંખમાં આવે એટલે કીકી થાય ફેલ. મને એવી સમજણ પડે પાણી આંખની અંદર આવે એટલે કીકીને કોઈ ઠેકાણું રહે નહીં. એટલે અહીંયા સોમવારે અહીંયા લઈને આવ્યા દવાખાને લઈને આવ્યા તો આવા અલગ દર્દીઓ હતા. એ બીજા 5 દર્દીને અમદાવાદ લઈ ગયા અને આ 12 દર્દી છે અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે. કાલ સોમવારથી આજ મંગળવાર સુધીની 2 દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ, હજુ કોઈ રિકવરી છે નહીં. બિલકુલ. તો જે રીતે તમામ જે લોકો છે, 12 લોકો અહીંયા છે, 5 અમદાવાદ સિવિલમાં છે, સાથોસાથ જે બીજા લોકો છે કે જે લોકોને અસર થઈ હોઈ શકે અથવા જે ઓપરેશન કરાયું છે, તમામ લોકોને જે છે તપાસ માટે પણ ડૉક્ટરની ટીમ લઈને આવશે. અને કઈ રીતે આ ઘટના બની છે, આની પાછળ જવાબદાર કોણ છે, કોના બેદરકારી ત્યાં થયું છે, તમામ તપાસનો જે સવાલના જવાબ છે તે મેળવવામાં આવશે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 માંડલ. ગુજરાતમાં ઠંડીની અસર 9.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં પણ 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 1-2 દિવસમાં ઠંડી વધવાની શક્યતા છે. આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ઠંડીનો ચમકારો જરૂર રહેવાનો છે. आने वाले दिनों में जो गुजरात स्टेट पे फोरकास्ट है, कोई रेन की संभावना नहीं है. और जो टेम्परेचर रियलाइज हुए हैं गुजरात स्टेट में, सबसे मिनिमम टेम्परेचर जो रियलाइज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो आने वाले दिनों में फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का वो नो लार्ज चेंज. વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહેલ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદનનો મામલો ફરી ચર્ચામાં છે. સંપાદનની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. વલસાડના ફણસવાડા ગામમાં ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો હતો. ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા હજુ સુધી ઝાડ કાપવા પહેલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી અને જેથી અસરગ્રસ્ત ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. ફણસવાડા ગામમાં આ મામલે જિલ્લાના ખેડૂતો અગ્રણીઓની આગેવાનીમાં તંત્રની ઝાડ કાપવાની પ્રક્રિયાનો વિરોધ થયો. એવોર્ડ માંગે છે કે એવોર્ડ કમસે કમ એવોર્ડ આપો અને પછી કામ કરો તો વાંધો નથી, એ રીતની વાત કરે છે. 2021માં સર્વે થયેલું ત્યારે અમને જમીન અને ફળાવ ઝાડોના એવોર્ડ મળી ગયેલા, પરંતુ ઇમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આજ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો.
ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એક વખત પોતાની જવાબદારી નિભાવી છે. ખેડૂતોની વ્યથાને અધિકારીઓ સુધી પહોંચતી કરી હતી. ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલને પ્રસારિત કરી ખેડૂતોનો અવાજ બન્યો અને ઘટના કંઈક એવી છે. સાબરકાંઠાના ખેડૂતોએ બટાકાની ખેતી કરી હતી, પરંતુ બટાકાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોની માઠી દશા બેઠી હતી, જેનો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો. ખેતી અધિકારીઓ પણ દોડતા થઈ ગયા. ખેતરમાં જાત તપાસ કરતા ખેડૂતોની વાતમાં તથ્ય જણાયું. એક અઠવાડિયા પહેલાં ન્યૂઝ 18ની ટીમ અહીંયા આવી હતી. જે બટાકાનામાં પાકમાં જે સુકારો આવ્યો હતો, પાછોતરો સુકારો કે જે 60-70 દિવસ પછી આવતો એની જગ્યાએ 40 દિવસે આવી ગયો હતો, એ અહેવાલ પ્રસારિત થયા બાદ સાબરકાંઠા જિલ્લાના બાગાયત અધિકારીને જાણ થતાં એ પણ આજ રોજ અહીંયા જાત નિરીક્ષણ કરવા માટે ફિલ્ડ ઉપર આવ્યા હતા. એમને પણ લાગ્યું હતું કે ભાઈ બટાકામાં પાછોતરો સુકારો વહેલો આવી ગયો છે, પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે. એના માટે બાગાયત અધિકારીશ્રીએ એવું જણાવ્યું છે કે ભાઈ અમે ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કર્યા બાદ સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને ખેડૂતોને જેટલો બને એટલો વધારે કંઈક વળતર થાય એના માટે અમારા પ્રયત્ન રહેશે. અઠવાડિયા પહેલાં ન્યૂઝ 18 ગુજરાતી મીડિયા અમારા આ ફાર્મ ઉપર આવેલા અને જે અહીંયા નુકસાન થયેલું છે એનો એમને અહેવાલ પ્રસારિત કરેલો. ખેતીવાડી અધિકારીએ પણ એ વાત ધ્યાન ઉપર લઈ અને આજે અમારા ખેતરમાં આવ્યા છે અને એમને પણ નિરીક્ષણ કર્યું કે ખરેખર ખેડૂતને નુકસાન વધારે છે. એમને અમને બાંયધરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ખેડૂતને વહેલી તકે જે પણ સહાય મળે એવું અમે કામ કરીશું. સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર થયું છે અને અહીં મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરે છે. બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50,000 થી 55,000નો ખર્ચ થાય છે. બટાકાના પાકમાં સુકારો આવતા ન્યૂઝ 18ની ટીમ હડિયોલ ગામે પહોંચી ખેડૂતોની વ્યથા સાંભળી અહેવાલ પ્રસારિત કર્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ બાગાયત વિભાગના અધિકારીઓ ખેતરોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તેઓએ બાંહેધરી આપી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ જે બટાકામાં જે સુકારાનો રોગ આવ્યો હતો ત્યારે બાગાયતી ટીમ અત્યારે હાલ જે ખેતરોની મુલાકાત આવી છે. હડિયોલ ગામમાં જે ખેતરો છે, મોસ્ટલી જે ખેડૂતો છે તેમના જે બટાકાના પાકમાં સુકારાનો રોગ આવ્યો હતો તેને નિરીક્ષણ માટે અત્યારે ટીમ આવી ગઈ. આપણે સીધી જ વાત કરીશું બાગાયત અધિકારી સાથે. ખાસ કરીને આપણે પૂછવા માંગીશ, તમે અહીંયા જે ખેડૂતો સાથે મુલાકાત કરી, શું લાગી રહ્યું છે અને કયા પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે? અમે જે હાલ ફિલ્ડ ઉપર ઊભા છીએ ત્યાં પાછોતરા સુકારાની અસર છે અને એ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જો વધતું હોય તો એ જનરલી આ રોગ આવતો હોય. આપણે બધાને ખબર છે કે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો આવતો હોય તો આમાં પાણીનું પણ નિયમન કરવાનું થતું હોય છે અને જનરલી ફૂગનાશકનો પણ છંટકાવ આમાં કરવાનું થતું હોય છે. એ રોગના લીધે જે ખેડૂતની નુકસાની બાબતની જે રજૂઆત છે એ ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી અને સરકાર સુધી ત્વરિત અમે રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને પહોંચાડી પણ દઈશું. એને જે રોગ છે તેનું નિયંત્રણ જે લેખિતમાં આગળ રજૂઆત કરશે અને જે ખેડૂતોના ફાયદામાં કોઈ કાર્યવાહી થાય તેવી હાલ તો જણાવી રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક છે. સીમાડિયા આંબલી ફળિયામાં દીપડાનો આતંક. એક વૃદ્ધા અને કિશોરીને ઈજા પહોંચાડી છે. ઘરની ઓસરીમાં સૂતેલા લોકો પર દીપડાએ હુમલો કર્યો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. દીપડાને પકડવા વન વિભાગે 2 પાંજરા પણ ગોઠવ્યા છે. વર્ષોથી અહીં દીપડો વસવાટ કરી રહ્યો છે, પરંતુ ઘરમાં આવી હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે. સ્થાનિકોમાં પણ ફફડાટ છે. બુમરાડ કરતા દીપડો ભાગી છૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવે છે અને દીપડાએ એક જ દિવસમાં અન્ય 2 મકાનમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકો જાગી જતા દીપડો ભાગી છૂટ્યો છે. વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી સ્થાનિકોની માંગ છે. અમારા આંબલી ફળિયામાં દીપડો આવે છે. અમને બહુ ડર લાગે છે. અમારા નાના નાના બાળકો છે, અમને પણ ડર લાગે છે. છોકરી નિકિરાબેન ને રાત્રે દીપડો આવ્યો તો 4 વાગે અને હુમલો કરીને આવ્યો તો એટલે નાની મોટી ઈજા પકડી છે. અમે બધા રાતના જાગી ગયા, બૂમ પાડી એટલે બચાવ થઈ ગયો હતો આ છોકરીનો. અહીંયા અમારે દીપડો તો વર્ષોથી રહે છે ને અમારા ઘરની આજુબાજુ 2 ડુંગરીઓ છે નાની નાની,
એ ડુંગરીઓમાં વર્ષોથી દીપડો રહે છે. ઘોગંબા તાલુકાના સીમળિયા ગામના આંબલી ફળિયામાં રહેતી એક વૃદ્ધા અને એક કિશોરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને હુમલો કરતા જ અહીંના જે સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વન વિભાગ છે તેના દ્વારા હાલ તો અહીંયા 2 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે, પરંતુ અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જે દીપડો છે અહીંયા વર્ષોથી વસવાટ કરી રહ્યો છે, પરંતુ પ્રથમવાર એવી ઘટના બની છે કે રહેણાંક વિસ્તારમાં આવી અને ઘરમાં ઘૂસી અને દીપડાએ હુમલો કર્યો છે, જેથી વહેલી તકે દીપડો પકડવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે. જો કે વન વિભાગ પણ હાલ પ્રયત્નશીલ છે, પરંતુ તેમ છતાં દીપડાનો પ્રથમ હુમલોનો ઘટના બની છે, જેથી અહીંના સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતરમાં પણ જવાનું મહિલાઓ ટાળી રહી હોવાનું જણાવી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સીમળિયા, પંચમહાલ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.